વિરામ બાદ સ્વાગત। જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી જયંતિ ઠક્કરની પોલીસે પૂછપરછ કરી। જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાની અમદાવાદની રેલવે એસપી ઓફિસમાં મોડી રાત સુધી સઘન પૂછપરછ થઈ। પોલીસે જયંતિ ઠક્કરનું નિવેદન નોંધ્યું છે। सामान्य रीते फरियाद नोंधाया बाद आरोपीओने पोलीसनी एजेंसी समक्ष हाजर थवुं पड़तुं होय छे, परंतु जयंति ठक्कर अने रेलवे पोलीस वच्चे जे घटनाक्रम सर्जायो तेनाथी आश्चर्य थयुं छे। एटलुं ज नहीं, पोलीसनी भूमिका सामे पण सवाल उठ्या छे। जयंति भानुशाળી केसमां जयंति ठक्करनुं नाम आरोपी नंबर 4 तरीके छे। ते पोतानी कार साथे गईकाले सांजे अमदावाद रेलवे डिविजनना एसपीनी कचेरीथी थोड़ी नजीकना अंतरे आव्यो। जो कि मीडियानी टीमने जोईने ऑफिसमां जवाने बदले तेओ परत जता रहे छे। त्यारबाद आ कार आरटीओ सर्कल जईने ऊभी रहेशे अने जे बाद साबरमती रेलवे स्टेशनना पार्किंगमां थोड़ीवार बाद रेलवे ડીવાયએસપીની गाड़ी पार्किंगमां पहोंचे छे अने जयंति ठक्करने कारमांथी उतरीने गाड़ीमां बेसी जाय छे अने त्यारबाद साबरमती स्थित रेलवे एसपीनी ऑफिसना बीजा दरवाजेथी तेओ अंदर जाय छे, ज्यां विधिवत रीते जयंति ठक्करनुं निवेदन नोंधवामां आव्युं। पोलीसे जयंति भानुशाळीना परिवारजनोए करेला आक्षेपोना जवाबो मेळववाना प्रयास कर्या छे, परंतु जयंति ठक्करनी धरपकड़ कराय के पूछपरछ थई ते अंगे पोलीस अधिकारीओ इनकार पण नथी कर्यो के न तो समर्थन कर्युं छे। जो के जयंति ठक्कर अमदावाद आव्यो अने मीडियाथी छुपाईने पोलीसने मळ्यो, तेना परथी पोलीस अने जयंति ठक्कर वच्चे कंईक रंधाओ होवानी शक्यता प्रबळ बनी छे। तमने जणावी दे के जयंति ठक्कर लांबा गाळा सुधी जयंति भानुशाळीनी नजीकनी व्यक्ति गणाती हती, परंतु बादमां एक जमीनना सौदाना मामले बंने वच्चे विवाद सर्जायो। जयंति ठक्कर हाल छबील पटेलनी नजीक होવાનું માનવામાં આવે છે। જયંતિ ઠક્કરના પોલીસ અને રાજનેતાઓ સાથે પણ ખૂબ જ ગાઢ સંબંધો છે। તેઓ પોતાના આ સંપર્કોને કારણે જ રેલવે પોલીસ સમક્ષ હાજર થયા હોવાનું માનવામાં આવે છે। રેલવે પોલીસના વર્તમાન એસપી ભાવના પટેલ થોડા સમય પૂર્વે કચ્છ પૂર્વ એસપી હતા અને તેમની બદલી થતા હાલ તેઓ રેલવે પોલીસના એસપી છે। ત્યારે ભાવના પટેલ સાથેના તેઓના સંપર્કને કારણે જયંતિ ઠક્કર પોલીસ સમક્ષ આવ્યો હોવાનું માનવામાં આવે છે, પરંતુ રેલવે એસપી ભાવના પટેલ જયંતિ ઠક્કરની ધરપકડ થવા દે છે કે પછી તેમના જૂના સંબંધોને કારણે આ કેસમાંથી ઉગારી લે છે તે જોવું રહ્યું। આ અંગે વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, હજુ એ પ્રશ્ન જ છે કે શરણાગતિ છે કે પૂછપરછ, શું કોઈ આધિકારિક જાણકારી પોલીસ તરફથી સામે આવી છે? શું આખરે નિવેદન નોંધવામાં આવ્યું? જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ માટે રચાયેલી એસઆઈટી દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। દરમિયાન જે તેઓના ભત્રીજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં 5 પૈકીના એક આરોપી જયંતિ ઠક્કરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી હતી। તેની ઉપર એસઆઈટીની 20 વસ્તા તે ગઈકાલે જે સાબરમતી રેલવે એસપી ઓફિસ છે ત્યાં હાજર થયો હતો। તે શરણાગતિ છે કે તેને બોલાવવામાં આવ્યો હતો, તેને સન્માન કરવામાં આવ્યું હતું, તે અંગે હજુ સુધી કોઈ જ પુષ્ટિ કરવામાં નથી આવી। તેની પૂછપરછ જરૂર કરવામાં આવી છે, લંબાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી છે। કાયદાકીય પ્રક્રિયા મુજબ તેનું પ્રાથમિક નિવેદન પણ નોંધવામાં આવ્યું છે, પરંતુ તેની કયા મુદ્દે પૂછપરછ કરવામાં આવી અને તેની પૂછપરછ દરમિયાન કઈ બાબતોનો ખુલાસો થયો તે અંગે એસઆઈટીના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી। પરંતુ જે પ્રકારે તે પોલીસ સમક્ષ હાજર થયો છે અને મીડિયાને જોઈને ત્યાંથી જતું રહેવું અને બાદમાં ડીવાયએસપીની ગાડીની અંદર આવવું, એ તમામ બાબતો સૂચવે છે કે અગાઉથી જ પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને પોલીસ સાથે સેટિંગ કરીને તેઓ હાજર થયા હોવાનું લાગી રહ્યું છે। હવે તેઓની ઉપર જે આરોપો છે, જે જમીનનો વિવાદ હતો તેને કારણે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ કે અન્ય કોઈ બાબતો કારણોસર તેઓની હત્યા થઈ, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। પોલીસે હજુ સુધી કોઈ ચોક્કસ કડી મળી નથી, પરંતુ જયંતિ ઠક્કરની આ કેસમાં કોઈ ભૂમિકા રહેલી છે કે કેમ, અને જો રહેલી છે તો શું ભૂમિકા રહેલી છે, તે તમામ બાબતો અંગે આગામી દિવસોમાં જ ખુલાસો થાય તેવી શક્યતાઓ છે। આભાર યુનુસ, તમામ જાણકારી બદલ। આપને જણાવી દઈએ કે હજુ સુધી એ સ્પષ્ટતા પોલીસ તરફથી કરવામાં આવી નથી। આપને જણાવી દઈએ કે લંબાણપૂર્વકનું નિવેદન ચોક્કસથી લેવામાં આવ્યું છે, પરંતુ આ નિવેદનમાં કયા ખુલાસાઓ થયા છે તે હજુ જાણકારી પોલીસે આધિકારિક રીતે આપી નથી।